કેમ છો બધા? મજામાં જશો તો આજની રેસીપી છે આપણે વેજીટેબલ ઉપમા. તો મેં અહીંયા ઉપમા બનાવવા માટે રવો લીધો છે, વટાણા લીધા છે, સુધારેલા બટેટા લીધા છે, સુધારેલા ગાજર લીધા છે, હિંગ લીધી છે, મીઠું લીધું છે, કિસમિસ લીધી છે, જીરું લીધું છે, કાજુના ટુકડા લીધા છે, કટ કરેલા કેપ્સિકમ લીધા છે, લીમડાના પાન લીધા છે, કોથમીર લીધી છે, કટ કરેલા મરચાં લીધા છે, ઘી લીધું છે અને પાણી લીધું છે. તો પહેલા આપણે રવાને શેકી લેવાનો છે. શેકેલા રવાનો ઉપમા સારો લાગે છે. રવો થોડો ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે પ્લેટમાં કાઢી લેવાનો છે. તમે જોઈ શકો છો આપણો રવો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે થોડું ઘી મૂકીને કાજુ અને કિસમિસને તળી લેશું. હવે આપણે એ જ ઘીમાં જીરું, લીમડો અને હિંગ નાખીને વેજીટેબલને વઘારી દઈશું. વટાણાને મેં જરા ગરમ પાણીમાં બાફી લીધા હતા. તમે પણ બાફીને નાખી શકો છો. તો હવે આપણે બધા વેજીટેબલને ઢાંકીને થોડી વાર ચડવા દઈશું. તો હવે આપણે જોઈ લઈશું વેજીટેબલ ચડી ગયા છે. તો તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ ચડી ગયા છે. તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે આપણે વેજીટેબલમાં રવો નાખીને હલાવી લઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે એટલે રવો આપણો નીચે બેસી ન જાય.
તો હવે આપણે રવામાં ગરમ પાણી નાખવાનું છે. ગરમ પાણી નાખવાથી રવો આપણો બરાબર ચડી જાય અને છૂટો થાય છે. તો ઉપમામાં આપણે પાણી તમારે રવો હોય તેનાથી ડબલ પાણી લઈને નાખવાનું છે. તો હવે આપણો ઉપમા બની ગયો છે. ઉપમાને આપણે આ રીતે ચેક કરી લેવાનો. ચમચામાંથી આપણો ઉપમા છૂટો પડી જાય એટલે ઉપમા બની ગયો હોય. થોડી આપણે ઉપર કોથમીર નાખી દઈશું. થોડા આપણે જે તળ્યા હતા તે ડ્રાયફ્રૂટ નાખી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને ઉપમાને સર્વ કરી દઈશું. તો જો આપણો ઉપમા બનીને રેડી છે. ઉપમા આપણે બે રીતે સર્વ કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો આપણો ઉપમા કેવો સરસ બની ગયો છે. તો તમે પણ આ રેસીપીની જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમારો ઉપમા કેવો બન્યો. તો જો તમને આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ વિડીયોની પૂરી લખેલી રેસીપી તમને મારી વેબસાઇટની લિંક પર મળી જશે. તો આ હતી આપણી આજની રેસીપી. હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.